જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. રાજકોટના રામનાથપરાના નરેશભાઈએ આ ભુવાએ બહેન કરીને પ્રેમ કર્યો. ચોંકાવનારો કિસ્સો સાંભળો. કોલ રેકોર્ડિંગ. એટલે હું પ્રોબ્લેમ હું ભુવાએ હું કર્યું છે એ કહી દો ને. ભવો મારી ઘરવાળીને અત્યારે તો એને પ્રેમ જાળમાં ફસાવી મારે એને છૂટાછેડા કરાવી નાખી. અરે ભુવાએ ખુદ જ તમારી બાઈ હારે પ્રેમ કર્યો છે. હા, અરે તો એનું રેકોર્ડિંગ છે. એનું કોલ રેકોર્ડિંગ છે, ફોનમાં વાત કરતી હોય ને એવું. હા તો એ રેકોર્ડિંગ મોકલો ને. ભુવા કઈ માતાજીનો ભુવો છે? ભવો તો એ ખબર નથી મને, પણ એ આવતો અમારા ઘરે. મારી ઘરવાળીની મોટી બેન છે ને એ લઈને આવતી એને. હા એ ત્રણે આપણે કઈ સમાજમાંથી બોલો છો? તળપદા કોળી છીએ અમે. તળપદા કોળી છો, બરાબર. હાલો કાંઈ માં. હવે બીજો નંબર બીજો. પછી આ ભુવો છે એ કઈ સમાજનો છે? એ કોળી જ છે. હા, અને એ કયા ગામનો ભુવો છે? રાજકોટનો છે. મેં એમની તમને ડિટેલ મોકલી છે બધાની, પણ તમે વોટ્સઅપમાં જોયું નથી. હા, પણ એ પછી મને તમારે બધે પુરાવા દેવા પડે ભાઈ. પુરાવા નહીં દીધા હોય તમે? પુરાવા આપેલા છે ને સાહેબ. મેં કેસ વોચ કરેલો છે ને હું 2 દી પછી રાજકોટ વચ જવાનો છું. કેસ કરેલો છે ભવામાં. ઓકે. આ ભુવો રહ્યો એને પછી હું તમે દાણા જોરે તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો? દાણા જોરાવ્યા હતા? મારા ઘરે દીકરો નહોતો ને, નાનો દીકરો નથી મારા. 3 દીકરીઓ હતી, બરોબર. હા હા, પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને, એને એમ કીધું કે અમે ભવાને ઓળખીએ છીએ, એની આગળ તમે દાણા ધવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહે. એ કે મેં એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ, જે હોય એ માતાજીની મહેરબાની, જે થવું એ. બાઈને ડિલિવરી ચાલુ જ હતી ને, તો બધી દીકરીઓ કેટલી ગાવત પછી એ તો ગમે તે દીકરો આવી જાય. કઈ કોઈ કુદરતી હોય, એ કઈ કોઈ ભુવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે. ભુવાએ દાણા ધોવાનું શરૂ કર્યું ભાઈ. 1.5 વર્ષથી દાણા ધોતો, બરોબર. 3 મહિના પહેલા 5-6 મહિના પહેલા મારા ઘરે પાછી દીકરીનો જન્મ થયો, બરોબર. એ ભવાના લીધે, બરોબર. એ ભવાની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ મારી ઘરવાળી. અરે અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ હોત છે, કોલ રેકોર્ડિંગ. ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને. હા, આમાં અત્યારે જ મોકલી દો. હાલો, એટલે આજના આજ તમારો ફોટો મોકલો. હા, અને મારો ફોટો. ભુવાના નંબર દો ને. એ લઈ તો ભાઈ બોલપેન દે ભાઈ. ભુવાના નંબર છે ને બધા, એને ફોન બંધ કરી દીધા. મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા. એ કઈ નંબર નહીં મળે અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એકેય નથી મારી પાસે. રેખાબેન નો અને કિશનનો નંબર છે, એમની પાસેથી મળી જાય. એમના ઘરે આવતો હોય છે. રેખાબેન મારી ઘરવાળીની મોટી બેન છે ને એ, અને એનો છોકરો, આ બધા સંડોવાયેલા છે, એમાં ભેગા છે. મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો, જેથી મારો ખાસ ફ્રેન્ડ છે. કે તારું કામ થઈ જાય. આ ભુવાનો પર્દાફાશ કરી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના, મને કાંઈ વાંધો નથી. અત્યારે તો હું હાવ દુઃખી થઈ ગયો સાહેબ. મને હું અત્યારે રખડું પડી. તમારી ઘરવાળી ક્યાં છે? ઘરવાળી અત્યારે મારી ઘરવાળી છૂટાછેડા કરીને એના બાપાના ઘરે છે. છૂટાછેડા કરી નાખ્યા? હા. 4 છોકરીઓ હોય? હા, એક દીકરી એની પાસે છે, નાની છે ને, 4-5 મહિનાની, એમની પાસે છે. મારી વાત સાંભળો, છૂટાછેડા ન કરાય. એનું કારણ છે કે ઈ આ બાળકોનું કોણ? પણ એને સમજવું જોઈએ ને સાહેબ. એને ભવા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પણ આ ભુવાએ ઈના દાણા જોયા કે આના જોયા તમારા? કેમ ખબર હવે સાહેબ? સાહેબ તો તમારી બહાર ઉપાડીને દેખાવડી છે. હવે અત્યારે તો એવું કઈ નથી રહ્યું, પણ એ ભુવાના પ્રેમજાળમાં ફસાઈ ગઈ ને ભુવા કે એમ જ કરે છે એ લોકો હજી. હા, અને અત્યારે 3-4 દી પહેલા તો આ રેખાબેન ના ઘરે જ હતી, પણ એ લોકો મેં કેસ કર્યો ને, એટલે ભુવા એમ કીધું કે તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી કે 10-15 દી ત્યાં રહે ને તો અમારું કેસમાંથી નામ નીકળી જાય કે અમારી યારે નથી, એમ અમે કહી શકીએ. એટલે એવી વાત કરીને એને એની મમ્મીના ઘરે. ભુવો કયા ગામ રહે છે? ભુવા રાજકોટ રહી છે. રાજકોટ કયા વિસ્તારમાં? રામનાથપરામાં. એડ્રેસ ને બધું નાખેલું છે. રામનાથપરામાં. અને એ ભુવાનું આખું નામ શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. મરીશભાઈ? હે, મરીશભાઈ શું છો? ભુવાનું નામ આખું શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. હા, બરાબર. કાંઈ વાંધો નહીં. પણ હવે આ ભુવેમાં એટલે તમે ના પાડી છે કે ભુવા રહ્યા નહીં? હા, એટલે મેં એને ના પાડી. મને તો એમાં ખબર નથી, પણ હું ને મારી બા 2 દાડીએ વ્યા જાય સવારમાં, ને એ આખો દી મહેફિલ જમાવીને બે એવું કરતા. પછી મારી બાયું ભેગ્યું રાખે ને પછી ફસાઈ જાય. હા, પછી મારી ઘરવાળી, મારી મોટી છોકરી છે ને, 12 વર્ષની છે, એ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ. પછી એને મને વાત કરી કે પપ્પા, કે તમે કામે વ્યા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે અને તમે કેમ પથારીમાં હોવો, એમ કે મમ્મી ને હારે એવી રીતના હોવે કે કપડા વગરના. પછી એને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી. મને ક્યાં ખબર હતી? નકર તો અત્યાર લગી એમ કહેતો કે મારી નાની બેન છે, મારી નાની બેન છે, એમ કહેતો.
કાંઈ વાંધો નહીં. તમે તમારો હા. ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય એનો ફોટો મોકલો ને, ભુવાનો હોય. હા હા હાલો ફોટા મોકલો અને તમારી બાઈ હારે જે ભુવાએ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો. હા. અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ એક. વિડીયો આ નંબરમાં નાખો. હા આ જ નંબરમાં નાખેલો હાલો છે. અત્યારે પાછું હાઈ કરીને નાખો એટલે અમે જોઈ લો. હાલો. હા. હા એ દીપક. હેલો, ક્યાં છો? રાજકોટ. કેમ રાજકોટ? તો અહીંયા નથી? ના કા નહીં. તો તમે અહીંયા આવતા દૂધમાં આવો ને લઈ હું ને તારા બાપા બે બાજુમાં જઈએ બાપા. તો ફોન કેમ નતો ઉપાડતા? ઉઠો તો ઉઠો. તમારા પપ્પા ના છે? હેલો. હેલો હા. હેલો. બોલો. હા બોલો. ના શું કરો તમે? હે રાજકોટ શું કરો? આ માઇક છે ને હા. એ પકડી જાય ડબલામાં ભરી ગઈ. હા. બે તો શું કરવાનું હોય? અમારો તો કાંઈ શું નહીં. કેમ ન થાય? થઈ જ જાય થવાનું હોય તો. હે ઉભા રહો, શરૂ રાખો. હા. હેલો હેલો હાલો. હેલો. હા બોલ. હા તો એને કહેજો ને અમારું કામ કરી નાખ્યું. કોને? બીજા કોને? અચ્છા યાર તો હું કહું છું બરોબર. હા. હા તો હવે મારા કોને કહેવાનું છે? અહીંયા આવજો તમે. હમ. હા આપો એને. હમ. હા. અમારે કેટલું ટેન્શન લેવું, હવે તમે કાં કરો ને. એનું બીજું એનું કાળિયાનું શું કરું? હજી બહુ કવરા મને કે ત્યાં ઓનલાઈન કર્યું. હે હે શું કે? કે ત્યાં આવું હોલન કર્યું. હા. મેં કીધું મેં હા એમ તો કાંઈ કર્યું જ નથી. મેં કીધું એવું કાંઈ નથી કર્યું, હવે તમે કાં કરો ને. મેં તો કિલો મીઠાઈ માનેલી છે ને રાસ. હવે કાક તો કરો. હું શું કરું? એ તમને સારો છો, બીજા કઈ. હા. હા. મને તો રાતને દી મને તો ઊંઘે આવતી ને ટેન્શન જ વધતું છે. શું કરું? મને ટેન્શન કરી ગયું તારું. તો મારે શું કરવાનું? આપણે શું કરવાનું? આપણે જેમ હોય એમ જ રહેવાનું. હા. એ ભલે હું જોઈ કરે. કાર પાકી ગઈ. હાલો. હે હાલો. બરોબર ને? હા આવીશ ને હાસન? શરૂ રાખો. હાલો. કે દીધો નક્કી કરાય. હા તો તમે નક્કી કરો. હા પછી કરું ને ફોન? ફોન તો આજ તો રવિવાર છે ને. હા તો કેમ માટે તું મને કરીશ? આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય તો એમ કે બધા. હા તો હવે આમાં તમે કાંક કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું એનું ટેન્શન. તો હું તો ટેન્શનમાં છું. તારો બાપ મારવાના જીવ ભરી ગયો. મને કાંક થવા મળ્યું તારી યાર આવું થયું તો. મને તો હાથમાં માર્યું તો હાથે પાક્યું. હા કાલે આવતી રે વાડી આવતી. આજે તમે ક્યાં છો? વાડીએ જ છો. તો હું કહ્યું કે રાજકોટ છું. કાલે આવતી રે વાડી આવતી. આજે તમે ક્યાં છો? વાડીએ જ છો. તો હું કહ્યું કે રાજકોટ છું. તારા બાપાને કઈ વાત કરી?
હવે એટલું કાક કરી નાખો ને. પણ હું તને કહું વાડી આવતી રહે ને બાપા તું હું આવું કરે ખોટે ખોટો મારો જીવ બાર તું હે હેલો હેલો મને એવું કઈ ખબર છે હું એ કે તારે એને હારે હોય ને તો તું આ કે અહીંયા રહેતી ન હોય. ઈ કે તારે ઈ કે નરિયારી એવું હોય ને તો જ તું ઈ કે એવું કરતી હોય મારે હારે. તારી હું શું કરું એટલે તું મારે હારે હરખી રહેતી નથી એટલે તું વયું જાવ કરે. ફોન મેં ઓલા પાસેથી માઇન્ડ લીધો કે ફોન થોડું દે. મને ટેન્શન થઈ ગયું છે તારું. તમને ટેન્શન છે તમે તો કેવા છો તમારાથી તો બધું હરખું થઈ જાય તો બધું એક કરી નાખો ને હું તમને એમ કહું. પણ તું એના કરતા અહીંયા આવતી છે ને વાડીએ. હા તો બહુ ઓલું થાય તો હું આવી બસ. હા તો અહીંયા આવતું રહે રમકારે હો ને. પેલા રેખાબેન ઘરે જાય ત્યાંથી રેખી લઈને આવતું રહેશે અહીંયા. કાલે એવું લાગે ને તો રેખાબેન ને મોકલજો અહીંયા આટો મારવા. હા હો ને. હા કોઈ યાર ફોનમાં વાત નથી કરવા દીધું મારા પપ્પા હારે ની રેખાબેન હારે કોઈ યાર તારે મારા મને કે વાત જ નહીં કરવાની. સોનું આઈ લવ યુ ટુ. અહીંયા આવતી રહે ને. હા તું આવતી રહે તમારા સિવાય મારે બીજું કાંઈ જોવે જ નહીં. હા પણ એટલે જ કહેવાય અહીંયા આવતી છે. રાખવું હે ને. હા તો એને સાવું રાખું. હા આઈ લવ યુ. મેં કીધું તો ક્યાંથી થતું બોલો. એમ કહું ટેન્શન કઈ ન લેતું. ટેન્શન તો બીજું હોય મને ટેન્શન કરી ગઈ. રાખું હા તો બસ તમને હાલો શું કરો? ઉઠો હે ઉઠો હો. કેમ કા પૂછું એમ શું કરો નહીં પૂછવાનું. અરે હું તો એમ કહું તે વહેલા ન જાગી જવાય. ટ્યુશન નથી આવ્યો? નહીં નથી આવ્યો એટલે તો મેં ફોન કર્યો. મેં એને કાલે જ કહી દીધું કે વાંધો ને 10 વાગે હું જઈ આવી. 10 ની બદલે અત્યારે કેટલા 12 વાગે આવ્યો નથી. હા હમણાં મોકલું. તો આમ એટલે રિંગ તો હારી નાખી હું. કેમ મને ગમતી નથી? એટલે રિંગ કાલે સાંભળી તો ઊંઘ ઉડી ગઈ. તને ગમતી નથી. હા બીજી કઈ ગમે બોલ એટલે હમણાં ઈ પાછી આવી જાય. નહીં બસ આ એક બરોબર છે. બરોબર. હા તો તું એ બરોબર જ છો મારી માટે. હે અમારી માટે તું એ બરોબર જ છો. હાલ હમણાં મોકલું હોય ને. હે હમણાં મોકલું એને. હા એને ફોન કરીને પાછો આમાં ફોન કરો ને. કરું પાછો. હા તારે તરત પાછું મારે દેવા જાવ. હા એને પૂછી લ્યો ક્યાં કરે જાય એમ. હા તો પૂછીને કહું હાલ. જલ્દી હો ઉતાર રાખજો. હા બોલો. હેલો. હા બોલો. આવે છે જો તારા ઘરે. આવે છે તારા ઘરે. મારા ઘરે. હા તમે એમાં જો સ્પીકર ફોલ્ટ આવી ગયા સોનું તું આડાવડી વાત ન કરતી. એ તો હું બધું એને પાસે હરખું કરાવી નાખી. હા એનું ટેન્શન ન લે. મારા ભાઈ ને પછી મારા વરે ના પાડેલી છે ને એટલે વાંધો છે. એને એમ કીધું તારા ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવવો જોઈએ સોરાય એટલે મેં તમને કાલ ના પાડી હતી. એમાં એને ખબર પડી હોય ને તો વધારે મારે તારો ભાઈ આવ્યો હતો. તમારી આજ વહી જાય ધીરુભાઈ વારી એટલે હું ત્યાં આવતો રહું. હવે એવું જ કાંઈક કરવું છે. ત્યાં આવતી એટલે હું ત્યાં ધીરુભાઈ વારી આવું બસ ત્યાંથી ન જવાય બસ. હા બોલ. હા એવું કાંઈક કરશે લો ને. હો ને. હો હાલ જો ઓલો કિશન આવે એમાંથી વાત કરજે. આ દઈ આવ. હા ક્યાં પૂગ્યો એમ પૂછ્યું? હા જઈ રસ્તામાં તારા ઘર પાસે પોગવા આવ્યું હોય છે.
ના થારું લ્યો રાખું. હાલો શરૂ રાખો ને ઘડી કેમ કહો. બોલ તો કરી અહીંયા રસ્તામાં હોય ખબર હે તો કહી દેવાય કે ચાલુ રાખ. તો કીધું તો ખરું, હજી તો હું હાલો એમ કીધું. બોલતી નથી મૂંગા મોઢે હાલો હાલો કરું તોય. હા પણ તમુ દુકાને ગઈ તો મારે ફોન તો હટાડવો પડે ને, તા તમુ આવી ગઈ. મારો મશીન હતું સાચર. તો પણ મારે કેવો તેમ રેવો છો ને કે ઓલી દુકાને ગઈ એમ કાંઈ કાંઈ મેકી દીધો. તો હું કરું છું જવાબ ન દે એટલે સીધો કપાય છે ને ફોન. પછી હાથમાં કેટલી ઘડી રાખો, એક કોડ હાથમાં ગાડી, એક કોડ ફોન, એક કોડ ટ્રાફિક. હા હા તે દુકાને ગઈ ઘડી શરૂ રાખો. એટલે તમે કીધા વગર ના કેમ વૈયા ગયા? કીધા વગર ના કેમ વૈયા ગયા? તો કિશન તમે કીધું નતું? મને કાંઈ નથી કીધું. મેં કીધું રોકા હે ને, તો કે હા ઈ કે રોકા હે. મારે કિશન ને કીધું કે દે જાય એમને. એમ મને નથી કીધું એને. હા તો કિશન ને તને આપ્યા ને પૈસા? હે પૈસા આપ્યા ને? હા તો મેં તમારી પાસે એટલા બધા નતો માંગ્યા. તો તને હું કહું, હું તારી બેન નો હાલ પૂછો કે નહીં? એને મેં ફોન કર્યો હતો પણ કઈ વાત જાજી ન થઈ એની હારે. હા એને તો થયું બધું ચાલુ. હું છું શરૂ. આપણે કીધું તું એ. હા બોલ. બોલો તમે કીધા વગર ના વૈયા ગયા. તારો બાપ હમણાં પાછું આવવાનું નથી. કિશન અહીંયા આવે મવાથી રાજકોટ આવે. હા હા તો તમે કેદી આવશો? કિશન ને લઈ જલ્દી આવશે ને. મને તો ખબર જ હતી કે શનિવારે આવવાનું હતું. શનિવાર ને એક જ દિવસ ચાલુ થઈ ગઈ. એટલી તો ખબર હોય ને સોમથી. તો મને તમારે કોઈ આખી રાત ખાધા વગર ની સુઈ ગઈ હું. કેમ? મને ખબર પડી ગઈ હતી. મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે. કેવું કોનામાંથી કે જાતા નહીં એમ એકદી. હા એમાં દેશીમાં હતા બધા પૈસા. હા આજે તો ડોહી કામે વહી ગઈ. કાલે તો તને કીધું કે બધા કામે હવ રીતે હવે મારું કામ ચાલુ. હા એટલે જો ઈ વહી ગઈ બરોબર ચાલુ થઈ ગયું. હા બરોબર ધીરુભાઈ નો ફોન આવી ગયો. હા હું આવી ગયો. બોલ. મારા બાપા નો ફોન આવ્યો. આવ્યો હતો. હા વિડીયો કોલ કરો ને. હા આ નંબર સેવ કરવો પડશે મારે. ઉમેરા કરું વાત. હા બોલ. હેલો. હા તો કિશન ને કાલે મોકલજો. ઓહો તારા વખત મને નીંદર નથી આવતી. મને નથી ગમતી એને મોકલો. હું સવાર સુધી જાગતો હોય તારી હિસાબ. હું જાણે હોઈ જતી હશે. તમે જાગો હું મને નહીં થતું હોય. મને ખરેખર કુદરતી તારું ટેન્શન કરી ગયો સોનું હાથે. કેમ મારું? મને કુદરતી નથી ખબર. નકર આવું કોઈ મારે બને નહીં. પણ તારી યારે કેમ આવું બન્યું મને સમજાતું નથી. હા હે એનું શું કરું? એનું આપણે કરશું. શું કરવું? ગમે એ કરશું. ખરેખર મારી યારે હા પેલો કેસ તું એવો હો. હા હા હો. હાલો હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે. કેમ હું નથી ગમતી? ગમતી હોય તો જ યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું. નકર વાતે ન થાય કોઈ યાર. તને તો ખબર છે ને. તારા સિવાય કોઈ નહીં. મારે જોઈ ને તો સોનું જ જોઈ, બીજું કોઈ ન જોઈ. તેમ રાખજો. બોલ. બરોબર ને? હા અને ઓલી સાડી નું કેમ કરશી? સાડીમાં છે ને ઓલું ના ઓલી કોથળીઓ ને બધું બદલાઈ નાખજો. પછી છે ને મારા પપ્પા ને મોકલાઈ દેજો. ખીચડો દેવા આવે ને તેને લેતા આવશે. એવું કરવું છે? હા એમાં બધું રાજકોટ નું સરનામું હોય ને એ બધું કાઢી નાખજો. ઓકે યાર. હો ને? હા કેદી આવશે તમને? મને ટાઈમ મળે એટલે હું આવતો રહીશ. કાલે તારા સિવાય મને હાલતું નથી તો શું કરું કે મને ટાઈમ તો મળવા દે. 2-3 દિવસ રોકાવું પડે. નકર એમ કે ઘડિયા હું મળવા જાસ તું ભાઈ. તારી પાસે જવું છે તને કહું તો ખરી. હા જો કોક ને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને. એવું મારામાં કોઈ દે આવશે જ નહીં. એટલે ભૂલી નહીં જા ને? ભૂલી નહીં. તમારે હાટો જીવ દઈ દઈશ પણ રાખીશ તો ખરી હેસ. હા એમ
બોલવું વળી કોક ને જો વળી કોક ને ખબર પડી જાય ને તું મને ભૂલી જા તો મને પછી મારે ક્યાં જવું તું મને કે. સેવટી બાકી તમારે એ ભાગી જાય પણ મારા મા બાપ ને ગમે ને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં. હા એમ હું તને ઈ જ કહું વળી જો તું અડધે રસ્તે મને મેકી દે તો મારે કઈ નહીં રહેવાની આ તારી હિસાબે તો બધું હું કરું. નહીં મેકો. હા ચલ હા સર ખા મારા આમ. તમારા હામ બસ મેકું ને હે તમને મેકું ને તો તમારા હામ આખી જિંદગી રાખીશ તમારે. હા એમ. એવું લાગશે ને તો તમારે લઈ આવીશ. હા એમ તો જ તો હું કાંઈ તો જ તો હું કાંઈ હા તો જ તો કાંઈ તો કાંઈ વાંધો તો તારું સપનું આપણે પૂરું કરશી બસ. મને બરોબર ને મારે લાડ બધી વાતો છે મારે આમાં થાય એમ નથી. કાલે ઓલા મોકલજો ને. કાંઈ વાંધો નહીં. હા તો રાખો. હા હા આઈ લવ યુ હેલો શીટુ બાય. બાય. કાલ કિશન આવો છો 10 વાગ્યામાં. હા કે હા મોકલો એની હારે જ વાત કરવું જો. આમાં પાછા ફોન ન કરતા હો. હા અને આવા ઢોંગી ભૂવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.